એક જમાનામાં એક છોકરો હતો. તેનું નામ સબલ હતું, જે શહેરમાં રહેતો હતો. તે પોતાના જીવનથી ખૂબ જ નિરાશ હતો. તેની નિરાશાનું કારણ એ હતું કે આજ સુધી તે તેના જીવનમાં કશું કરી શક્યો ન હતો. તેની માતા, તેની પપ્પા તેને ટોણા મારતા હતા કે તારા બધા મિત્રો કંઈકને કંઈક કરે છે, પણ તું હજી ઘરે જ બેઠો છે. તેના મિત્રો વચ્ચે પણ ઘણીવાર તેની મજાક ઉડાવવામાં આવતી. જ્યારે પણ તે ક્યાંક જાય ત્યારે લોકો તેને પૂછતા કે તે શું કરે છે. આ વાત કહેતા પણ શરમાતી હતી. તે કંઈ જ કરતો ન હતો. ધીરે ધીરે તેણે સગા સંબંધીઓ સાથેનો સંપર્ક ઓછો કર્યો અને લોકોને મળવાનું પણ બંધ કરી દીધું. તે મોટાભાગે ઘરે જ રહે છે. તે એકલો રડે છે અને ભગવાનને શ્રાપ આપે છે અને તેના ભાગ્યને દોષ આપે છે. હવે તેને પોતાનું જીવન બોજ લાગવા લાગ્યું હતું. ક્યારેક તે વિચારતો હતો કે તે ક્યારે કંઈક કરી શકવા સક્ષમ બનશે અને પછી તેણે વિચાર્યું કે જીવતા રહેવા કરતાં મરવું સારું છે. એક દિવસ તે તેના નગરની એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. પછી તેણે એક ઉપદેશકને દુઃખ અને મુશ્કેલીઓનો ઉપદેશ આપતા જોયો. તે પણ એ જ ભીડની પાછળ બેસીને ગુરુનો ઉપદેશ સાંભળવા લાગ્યો. ઉપદેશક કહેતા હતા કે દુઃખ એ શિક્ષક જેવું છે, જે આપણને જીવનનું સત્ય બતાવે છે અને જીવવાની સાચી રીત શીખવે છે. તમે ઈચ્છો તો જીવન જીવતા પણ શીખી શકો છો. ગુરુજી ઉપદેશ આપતા હતા કે તમે ઈચ્છો તો કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો અને તમે ઈચ્છો તો એક ખૂણામાં બેસીને રડી શકો છો. સબલ આ બધી વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પણ ગુરુ આ શબ્દો તેને ગમ્યા નહીં. તેણે ઊભા થઈને કહ્યું કે કંઈ શીખવાથી દુઃખ દૂર થતું નથી. એમાં માત્ર દુઃખ જ છે. દુઃખની વેદના અનંત છે. એવું લાગે છે કે આ પછી કશું થવાનું નથી. તેનાથી કંઈ વાંધો નથી. આની સામે મૃત્યુ પણ નાનું લાગે છે. ગુરુએ કહ્યું, તો પછી તમને શું દુઃખ છે? સબલે તેની બધી તકલીફો તેને સંભળાવી અને પૂછ્યું, શું તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય છે? આ સાંભળીને ગુરુ હસ્યા અને બોલ્યા, એ દિવસે મારી પાસે આવો જ્યારે તમને તમારા જીવનમાં સાચું દુઃખ હોય. હું ચોક્કસ તમારી સમસ્યાનું નિરાકરણ કરીશ. આટલું કહીને ગુરુ ત્યાંથી ચાલ્યા ગયા. સબલે વિચાર્યું કે શું મારી પીડા નકલી છે? હું જે પીડામાંથી પસાર થઈ રહ્યો છું તે બનાવટી છે. મારું દર્દ કોઈ સમજી શકતું નથી. મારા મા બાપ નહીં સમજે તો શિક્ષક કેવી રીતે સમજશે? તેમની વેદનાથી વ્યથિત થઈને સબલે નિર્ણય લીધો કે હવે તે કંઈક કરશે. સબલે નાનો ધંધો શરૂ કર્યો, પરંતુ તેને સફળતા મળી રહી ન હતી. પરંતુ તેના પરિવારના સભ્યો પૂછે છે કે શું તે કંઈક પ્રયાસ કરી રહ્યો છે. તે પોતાના ધંધામાં વ્યસ્ત રહ્યો અને ધીરે ધીરે તેને સફળતા મળવા લાગી. પછી તેણે ગતિ પકડી અને માત્ર 3 વર્ષમાં જ તે એક મોટો બિઝનેસમેન બની ગયો. હવે સબલની આસપાસ એવા ઘણા લોકો હતા જે તેની સંભાળ રાખતા હતા, જેઓ તેને મદદ કરવા માંગતા હતા. હવે તેનો પરિવાર પણ સભ્યો તેના વખાણ કરતા થાકતા ન હતા. તેના મિત્રોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી. હવે તે પોતાના જીવનથી ખૂબ ખુશ હતો. તેમના કેટલાક મિત્રોએ તેમને સલાહ આપી કે જ્યારે તમે મોટા બિઝનેસમેન બનીને ખૂબ જ ખુશ છો તો કલ્પના કરો કે તમે આ શહેર અને આ રાજ્યના સૌથી મોટા બિઝનેસમેન બની જશો તો તમે કેટલા ખુશ થશો. કેટલા લોકો તમારી સાથે જોડાવા ઈચ્છતા હશે. તમારી કીર્તિ કેટલી મોટી હશે અને ખુદ રાજા પણ તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છતા હશે. અને જરૂર પડે ત્યારે જ તમારી પાસેથી પૈસા ઉછીના લેશે. મિત્રોનો આ વિચાર સબલના મનમાં છવાઈ ગયો. હવે તેણે નક્કી કર્યું, વધુ પૈસા કમાવવાનો પ્રયાસ કરો. પણ તેને આ બધું બહુ ઝડપથી જોઈતું હતું. તે સમય વેડફવા માંગતો ન હતો. તેનો મોટાભાગનો સમય આ વસ્તુઓ મેળવવામાં વેડફતો હતો. આથી તેણે એવા કામો કરવા માંડ્યા જે યોગ્ય ન હતા. તેણે ભારે ઉધાર લેવાનું શરૂ કર્યું. તેના મિત્રો પાસેથી વધુ પૈસા મેળવવા અને વધુ નફો કમાવવાના લોભમાં તેણે પોતાના સામાનમાં ભેળસેળ કરવાનું શરૂ કર્યું. તેણે અન્ય વેપારીઓ સામે પણ કાવતરું રચ્યું અને તે તેના મિત્રોને ગમે તેમ કરતો હતો. તેને ડરાવી ધમકાવીને કહ્યું. તેની માનસિક શાંતિ ગાયબ થઈ ગઈ હતી અને તે રાત્રે સૂઈ શકતો ન હતો. તે અશાંતિમાં રહેતો હતો. બધું હોવા છતાં તેને કોઈ પણ વસ્તુમાં ખુશી મળતી ન હતી. એક દિવસ સબલ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેણે ઉપદેશકનો આશ્રમ જોયો. તે થોભી ગયો અને ગુરુ પાસે ગયો અને કહ્યું, સંત, તમે મને કહ્યું હતું કે મારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે તમારી પાસે આવું. હવે હું એટલો ઉદાસ છું.
કે હું નિદ્રાધીન થઈ ગયો છું, મને ક્યાંય શાંતિ નથી મળતી. આ રીતે સબલે પોતાની બધી તકલીફો ગુરુને કહી. ગુરુએ કહ્યું, જ્યારે તમે મને પહેલીવાર મળવા આવ્યા હતા ત્યારે પણ તમને થોડી પીડા હતી. એ પીડામાંથી તમે શું શીખ્યા? સબલે કહ્યું કે માત્ર વિચારવાથી અને ચિંતા કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. તે તમારી દ્રષ્ટિને સાકાર કરવા માટે પગલાં લે છે. અને માત્ર કામ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી, પરિણામ પણ મળવું જોઈએ. જ્યારે તમને એવું લાગે કે તમારું લક્ષ્ય પ્રાપ્ત થવાનું નથી, તો પછી રસ્તામાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, મન ગમે તેટલું નિરાશ હોય, તમને ગમે તેટલું લાગતું હોય કે હવે કંઈ થવાનું નથી, ત્યારે જ ગમે તે પર વિશ્વાસ કરો. હું કરી રહ્યો છું, હું ચોક્કસપણે તેમાં સફળ થઈશ. લોકો માત્ર સફળ લોકોને જ માન આપે છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો સારો હોય, તે લોકોની નજરમાં હંમેશા બોજ બની રહે છે. આ બધું સાંભળીને ઉપદેશક હસ્યા અને બોલ્યા, જ્યારે તમારી પાસે હોય ત્યારે તે વાસ્તવિક દુઃખ નથી. જ્યારે તમારા જીવનમાં વાસ્તવિક ઉદાસી હોય, ત્યારે મારી પાસે આવો, હું તેને ઠીક કરીશ. બહાર નીકળતી વખતે સબલે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો સાધુને આપ્યો. ઘડાને જોઈને ગુરુએ કહ્યું કે તે મારા માટે કોઈ કામનું નથી. તે ઝાડ નીચે ખાડો ખોદીને દાટી દો. સબલે ઘડાને ઝાડ નીચે દાટી દીધો. ગુરુએ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. તેમ થોડા દિવસો સુધી ધંધો સારો ચાલતો હતો, પરંતુ વ્યવસાયની ખોટી પદ્ધતિઓના કારણે ધીમે ધીમે તેને ધંધામાં નુકસાન થવા લાગ્યું. તેની બધી સંપત્તિ ધીરે ધીરે અદૃશ્ય થવા લાગી અને એક દિવસ એવો આવ્યો જ્યારે તેની પાસે કંઈ બચ્યું ન હતું અને તે દેવાના બોજમાં દબાઈ ગયો હતો, પરંતુ તે મુક્ત થઈ ગયો હતો. કારણ કે તેણે તેની બધી લોન તેના મિત્રો પાસેથી લીધી હતી. તેને લાગતું હતું કે તેના મિત્રો ખરાબ સમયમાં તેની પડખે ઊભા રહેશે, પરંતુ એવું કંઈ થયું નહીં. ખરાબ સમય આવતા જ મિત્રો તેની પાસે સૌથી પહેલા લોન માંગવા લાગ્યા. જો તે લોન નહીં ચૂકવે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેના તમામ શુભચિંતકો અને પ્રિયજનો તેનાથી મોં ફેરવી ગયા હતા. તેના મિત્રો જે તેની સાથે મસ્તી કરતા હતા તે હવે તેનાથી દૂર ભાગવા લાગ્યા હતા. તેના પરિવારજનો તેની ગણતરી કરવા લાગ્યા હતા. ભૂલો અને ખામીઓ. તેની બધી મિલકતની હરાજી કરવામાં આવી હતી અને તેની પાસે કશું જ બચ્યું ન હતું. તેણે તેના પિતાને મદદ માટે પૂછ્યું તો પિતાએ કહ્યું, મારી પાસે થોડી મિલકત છે, જો હું તને આપીશ તો હું તારી માતાને શું કહીશ? આ મિલકત અમારો છેલ્લો ઉપાય છે. સબલને ઘણું દુઃખ થયું. તેની આજુબાજુ એવું કોઈ નહોતું જે તેનું દર્દ સમજી શકે, તેને સંભાળી શકે. જનતાના આ વિશ્વાસઘાતને કારણે તે અંદરથી તૂટી ગયો હતો. તે વિચારવા લાગ્યો કે હવે જીવવાનો શું અર્થ છે? મૃત્યુ જ મારો એકમાત્ર સહારો છે. તે આત્મહત્યા કરવા ડુંગર પર જઈ રહ્યો હતો. ત્યારબાદ તેને પેલા ગુરુજી તેને જે કહ્યું હતું તે યાદ આવ્યું. તારી જિંદગીમાં સાચી ઉદાસી હોય ત્યારે મારી પાસે આવજે. સબલ ગુરુ પાસે ગયો અને પોતાની બધી તકલીફો જણાવી. આંખોમાં આંસુ સાથે તેણે કહ્યું, હે ગુરુજી, કૃપા કરીને મારી વેદના દૂર કરો. ગુરુએ કહ્યું કે જ્યારે જીવનમાં સાચું દુઃખ આવે છે ત્યારે મારી પાસે આવજો, હું ચોક્કસ તેનો ઈલાજ કરીશ. સબલે કહ્યું, શું થઈ રહ્યું છે? હવે મારા જીવનમાં કોઈ દુઃખ નથી, તો સાચું દુઃખ શું છે? ગુરુજીએ બધાને કહ્યું કે તમે તમારા દુઃખમાંથી શું શીખ્યા તે પહેલા મને જણાવો. સબલે કહ્યું કે હું તે શીખ્યો, જે લોકો આપણા જીવનમાં આવે છે તેઓ ચોક્કસપણે આપણી સફળતા અને પ્રગતિને કારણે દગો કરશે, કારણ કે ખરાબ સમયમાં તેઓ આપણને મદદ કરશે. અમે સાથે ઊભા રહીશું નહીં, તેઓ ફક્ત સારા સમયમાં જ અમારો લાભ લેશે અને ખરાબ સમયમાં અમને છોડી દેશે. ફક્ત એ લોકો પર ભરોસો કરો જેઓ આપણા ખરાબ સમયમાં આપણી સાથે ઊભા હોય, પરંતુ આવા લોકો બહુ ઓછા હોય છે. પરંતુ જેમની પાસે હોય તેઓએ તેમની કદર કરવી જોઈએ. કોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ. મારે ક્યારેય કોઈની સામે ષડયંત્ર ન રાખવું જોઈએ. તમારું કામ ઈમાનદારી અને ધૈર્યથી કરો અને ક્યારેય લોભી ન બનો. મારી બધી પીડા અને અનુભવો કહ્યા પછી સબલ આંખોમાં આંસુ લઈને ગુરુજીની સામે બેઠો. થોડી વાર પછી સાધુએ ઊભા થઈને ઝાડ નીચે ખાડો ખોદીને વાસણ કાઢ્યું, જેમાં સોનાના સિક્કાઓ ભરેલા હતા. તે તેણે સબલને આપ્યા અને કહ્યું કે મારી પાસે આવજો. તમારા જીવનમાં સાચું દુઃખ છે. હા, સબલે તેના ગુરુજીનો આભાર માન્યો અને તેમને પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા.
તે પૈસાથી તેણે એક નાનો વેપાર શરૂ કર્યો. હવે તે એક નાનો વેપારી બનીને ખુશ છે. તેણે સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા સાથે વેપાર કર્યો. ટૂંક સમયમાં તે તેના શહેરનો નેતા બન્યો, મોટો વેપારી બન્યો. તેમનું જીવન સુખ સુવિધાઓથી ભરેલું હતું. પણ કોઈ ગમે તેટલું સારું હોય, જીવનમાં દુઃખ હોય તો સબલના જીવનમાં પણ દુઃખ હતા. જેમ તેના માતા પિતાનું અવસાન થયું, તેમ બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા. સાબલ તેના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે મૃતદેહોને સ્મશાનમાં લઈ ગયો, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યાં તેણે તેના માતા પિતાના મૃતદેહ સળગતા જોયા. તેનું મન અશાંત થઈ ગયું અને તેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા. તે ઘરે પાછો આવ્યો, તેથી તેણે તેના માતા પિતાનું ઘર અને મિલકત જોઈ, જેના માટે તેના પિતા હંમેશા લડ્યા. આજે શું બાકી છે? જેઓ તેની સંભાળ રાખતા હતા, જેઓ તેના માટે લડ્યા હતા, તે આ દુનિયામાંથી ગયા છે. તેના પિતાએ જે કંઈ કમાવ્યું તે અહીં જ રહી ગયું. એક દિવસ પહેલા સુધી તેના પિતા તેની મિલકત માટે કોઈને મારતા હતા. આજે તે પોતે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. તેનું મન આવા અનેક વિચારોના વમળમાં હતું. તે અંદરથી એકલો અને ભયભીત અનુભવી રહ્યો હતો. તેને ખાલીપો મહેસૂસ થતો હતો, અહેસાસ થતો હતો. લાગ્યું કે કંઈક એવું છે જે તે સમજી શકતો નથી. તેથી તે ગુરુ પાસે ગયો. તેમને જોઈને ગુરુજીએ પૂછ્યું, શું જીવનમાં કોઈ દુઃખ છે? સબલે કહ્યું કે જીવનમાં કોઈ દુઃખ નથી. બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ આજે મારા માતા પિતા ગુજરી ગયા છે. હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી અને પરેશાન છું. ગુરુજીએ કહ્યું, આમાં દુઃખી થવાનો શું અર્થ છે? એક દિવસ દરેકના પ્રિયજનોએ મરવું જ છે. કોઈ ક્યારેય જીવ્યું નથી અને ક્યારેય જીવશે નહીં. એક દિવસ તમારે પણ મરવાનું છે. કદાચ કાલે તમે પણ મરી જશો, અથવા તમે આજે મરી શકો છો. સબલે કહ્યું, શું કહો છો ગુરુ? હું પણ મરી જઈશ, પણ હું હજી નાનો છું. ગુરુએ કહ્યું કે દરેક વ્યક્તિ એવા બ્રહ્માંડ જીવે છે કે મૃત્યુ બીજાને જ આવે છે, માત્ર વડીલોને જ આવે છે. પરંતુ યુવાન અને વૃદ્ધો મૃત્યુ પામે છે, બાળકો મૃત્યુ પામે છે. મૃત્યુની ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. તે દરેકને અસર કરે છે. ગુરુના આ શબ્દો સબલના મનમાં ચોંટી ગયા અને તે ચૂપચાપ ચાલ્યો ગયો. પણ તેનું મન હજુ પણ અશાંત હતું. તેને ખાલીપો લાગતો હતો. તે આખો દિવસ પોતાના વિશે જ વિચારતો રહ્યો. કોણ છે તે? આ દુનિયામાં કેમ આવ્યો? અને શું જીવનનું ધ્યેય માત્ર વસ્તુઓ, ખાવું અને મરવું છે? આવા અનેક પ્રશ્નો તેના મનમાં સતત ઉદ્ભવતા હતા, પરંતુ તેને તેના એક પણ પ્રશ્નનો જવાબ મળી રહ્યો ન હતો અને તેનું દુઃખ દિવસેને દિવસે વધતું જતું હતું. તેથી થોડા દિવસો પછી તે ફરીથી ગુરુજી પાસે ગયો અને કહ્યું, હે સ્વામી, હું ખૂબ જ દુઃખી છું, કારણ કે હું કોણ છું અને આ દુનિયામાં શા માટે આવ્યો છું તે હું જાણતો નથી. આ સાંભળીને ગુરુજી હસ્યા અને બોલ્યા, આજે તમારા જીવનમાં પહેલીવાર સાચું દુઃખ ઊભું થયું છે. આ ખરેખર દુઃખ કહેવાને પાત્ર છે. આપણને ખબર નથી કે આપણે કોણ છીએ, શા માટે આવ્યા છીએ, શું કરવું, કેવી રીતે કરવું. સબલે તેના ગુરુને તેની દુર્દશામાંથી મુક્તિ આપવા કહ્યું. ગુરુએ કહ્યું કે આપણે બધા મનુષ્ય છીએ. આપણે જીવનભર ભેગું કરતા રહીએ છીએ. સબલે કહ્યું કે બધા મનુષ્ય જીવનભર સંપત્તિ, સન્માન, કુટુંબ, પ્રતિષ્ઠા, મિત્રો, દુશ્મનો વગેરે એકઠા કરે છે. ગુરુએ કહ્યું કે આપણે સૌ મનુષ્ય છીએ. આપણે જીવનભર ભેગું કરતા રહીએ છીએ. સબલે કહ્યું કે દરેક મનુષ્ય જીવનભર ધન, માન, કુટુંબ, પ્રતિષ્ઠા, મિત્રો, શત્રુઓ વગેરેનો સંચય કરે છે. ગુરુએ પૂછ્યું, શું આપણે ભેગી કરેલી વસ્તુઓમાંથી કંઈ પણ લઈ જઈ શકીએ? સબલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે કંઈ લઈ શકતો નથી, તે ફક્ત એકલો જ જાય છે. મારા માતા પિતાએ પણ પોતાની સાથે કંઈક લીધું હતું. તે બધું પોતાની સાથે લઈ ગયો નહોતો. તેણે બધું છોડી દીધું હતું. તેની ધન, સંપત્તિ અને સમૃદ્ધિ અહીં છે. આપણે અંદરોઅંદર વિભાજિત છીએ. આપણે પ્રેમ, દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યામાં વિભાજિત છીએ. આપણે ક્રૂરતા, સંપત્તિ, પ્રતિષ્ઠા, માન, ઓળખ, ધર્મ, જાતિ, આવી હજારો વસ્તુઓ અને ઈચ્છાઓમાં વિભાજિત છીએ. આપણે વિભાજિત છીએ અને જીવન ટુકડે ટુકડે જીવે છે. આ વિભાજનને કારણે આપણી ચેતના ક્યારેય એક થઈ શકતી નથી.
આપણી ચેતના શક્તિ વેરવિખેર થઈ ગઈ છે, તેથી આપણી પાસે પૂરતો સમય નથી, પોતાની અંદર ફરીને જોવા માટે પૂરતી ઉર્જા નથી. વાસ્તવમાં સંપત્તિ, સન્માન અને સુવિધાઓનો અભાવ છે. લોકો એને દુઃખ માને છે, અને જેઓ આખી જિંદગી એ દુઃખ છે એમ કહીને રડતા રહે છે અને ઉકેલ શોધવાની કોશિશ કરતા રહો, તેઓ ક્યારેય તેનો ઉકેલ શોધી શકશે નહીં, કારણ કે લોકો જેને દુઃખ કહે છે તે વાસ્તવિક દુઃખ નથી, તે માત્ર એક માણસની ઈચ્છા છે. તેની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી, તેથી જ વ્યક્તિને તેના પ્રશ્નોનો ઉકેલ ક્યારેય મળતો નથી. તો આ બધાથી આગળ વધીને, જો તમે તમારી વેદનાનો અંતિમ ઉકેલ ઈચ્છો છો, તો પહેલા તમારી જાતને એકત્રિત કરો. આ દુનિયામાંથી તમારી શક્તિને પાછી ખેંચો અને એકત્રિત કરો. તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે મરતા પહેલા તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જાતને જાણવાની કોશિશ કરો, વેરવિખેર ન થાઓ. સબલે કહ્યું, ગુરુજી, શું આપણે આ દુનિયા છોડી દેવી જોઈએ? આપણી બધી ઈચ્છાઓ મારી નાખવી જોઈએ? આપણે કોઈને પ્રેમ ન કરવો જોઈએ? આપણે સંપત્તિ એકઠી કરવી જોઈએ નહીં? માની આશા છોડી દેવી જોઈએ? શિક્ષકે કહ્યું કે આવા વિખરાયેલા માનવીમાંથી લાગણીઓ અને ઈચ્છાઓ બહાર આવવી જોઈએ. જેમ પહાડ પરથી પડતો પથ્થર, જેને જોવા, પરેશાન થવા અને કંઈક ગુમાવવા સિવાય પહાડનું કોઈ નિયંત્રણ નથી, તેવી જ રીતે વિખરાયેલા માણસની ઈચ્છાઓ પણ બેકાબૂ અને પીડાદાયક હોય છે. તેનું અનિયંત્રિત મન ઈચ્છાઓ અને કલ્પનાઓ કરતું રહે છે, અને તે દુઃખ આપે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાનું મન એકત્ર કરે છે, ત્યારે તે જે કરે છે તે બધું તેના નિયંત્રણમાં હોય છે. પછી ઈચ્છાઓ પણ તેની ઈચ્છાથી જ ઉત્પન્ન થાય છે. સબલે કહ્યું કે તમે મારા સાચા દુઃખનું નિરાકરણ કર્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર. હવેથી હું મારી જાતને ભેગી કરવાનો અને મારી જાતને સાધવાનો પ્રયત્ન કરીશ. ગુરુજીએ કહ્યું કે માનવ શરીરમાં ઘણી બધી ઉર્જા અને શક્તિ છે, પણ તે નકામા કામોમાં વહેંચાઈ જાય છે, નકામી વસ્તુઓમાં વ્યસ્ત રહે છે. તે એક ખૂબ જ શક્તિશાળી મશીન જેવું છે. તે બાળકના હાથમાં મૂકવામાં આવે છે અને તે વિચાર્યા વિના અને કોઈપણ નિયંત્રણ વિના તેની શક્તિનો વ્યય કરી રહ્યો છે. તેથી તમારી ચેતનામાં આ શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેને એકત્રિત કરો. સબલને તેના પ્રશ્નોના જવાબ મળી ગયા. તેણે તેના શિક્ષકનો આભાર માન્યો અને ચૂપચાપ ચાલ્યો ગયો. મિત્રો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.